જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. હું છું જયદેવસિંહ ચાવડા, એડવોકેટ મહેસાણાથી. મિત્રો, મહેસાણાના અંદર ખૂબ જ એક દુઃખદ ઘટના બની છે, જેના અંદર એક 23 થી 24 વર્ષની એક યુવતીને ખૂબ જ ક્રૂરતાથી એની હત્યા કરવામાં આવી છે. આ બેનનું નામ છે પટેલ સંગીતાબેન કાંતિભાઈ. એ રામોસણા રહે છે અને એમની માતા વિધવા છે. વિધવા માતાની એકની એક દીકરી છે, એક ભાઈ છે જે સામાન્ય મજૂરી કરે છે. મિત્રો, પોતાના ઘરનું ગુજરાન કરવા માટે આ બેન વોટર પાર્કના અંદર નોકરી કરતા હતા અને એનો એક સાથી મિત્ર હતો જે બુટ્ટા પાલડી ગામનો છે. આ સાથી મિત્ર એને 3 થી 4 મહિનાના અંદર એના સાથે આવતો હતો, જતો હતો, એને લઈ જતો હતો, લાવતો હતો. એને વિશ્વાસનું સંપાદન કર્યું હતું. આ પરિવારનો સ્પષ્ટ આક્ષેપ છે કે આ ભાઈએ જ આ બેનનું ક્રૂરતાપૂર્વક હત્યા કરી છે. આના કારણો હું આપને જણાવીશ. એના પછી આપણે જાણીએ કે 17/5/2026 ના રોજ આ જે ભાઈ ખરો, જે સાથી મિત્ર હતો, એને સાથે લઈ જતો હતો, લાવતો હતો, એ 17/5/2026 ના રોજ સાંજે 8 વાગ્યાની આસપાસ એને ઘરેથી લઈ ગયો હતો બાઇક ઉપર બેસાડીને. એના પછી પરિવારે સતત એનો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એનો કોન્ટેક્ટ થયો નહીં. બેન ઘરે આવી નથી, એટલા માટે આ છોકરાને પણ વાત કરી તો છોકરાએ પહેલા એવું કહ્યું કે કોન્ટેક્ટ થતો નથી અને કોઈના સાથે જઈ છે મને ખબર નથી. એના પછી આ છોકરો વારંવાર ઘરે આવતો હતો, પરંતુ એને બતાવતો નહોતો કે એનું શું થયું છે. એનું મૃતદેહ મળે એના એક દિવસ પહેલા પણ આ છોકરો સોસાયટીમાં આવ્યો હતો અને એમ કહ્યું હતું કે ભાઈ અમે શોધખોળ કરીએ છીએ, મળતી નથી. આ બેન 20/5/2026 ના રોજ બુટ્ટા પાલડીના તળાવ બાજુથી એની લાશ મળી છે. આ લાશ મળતા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનથી એના પીએમ કરવા માટે લઈ ગયા સિવિલ હોસ્પિટલ અંદર અને પીએમ થયું છે. અત્યાર સુધી આ લાશ કરી એ અજાણી સ્ત્રી તરીકે હતી. એના પછી આ પરિવારને જ્યારે પોતાની દીકરી ના મળી, એટલા માટે એને 21/5/2026 ના રોજ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગયા હતા ફરિયાદ આપવા માટે કે એમની દીકરી ઘરે મળી નથી અને એની ગુમશુદા છે, એટલા માટે ફરિયાદ આપવા ગયા. તો પોલીસ દ્વારા અમને જાણ કરવામાં આવી કે અજાણી સ્ત્રીનું લાશ મળી છે, તમે આવીને જોઈ છો. તો બેન જ્યારે લાશ જોવા ગયા ત્યારે એના શરીર ઉપર જે ટેટુ હતા એ ટેટુથી બેનની ઓળખાણ થઈ. હવે ટેટુથી ઓળખાણ થવાનું કારણ એ હતું કે એને શરીરનો જે આટલાથી ઉપરનો જે ભાગ ખરો એ ટોટલી સળગી ગયો હતો. મતલબ જેને આ ખૂન કર્યું છે, જેને મર્ડર કર્યું છે, આ બેનનો પરિચય ના થાય એ રીતે આ બેનને સળગાવવાનો પ્રયત્ન કર્યો છે. બીજું, આ બેનના શરીર ઉપર અહીંથી કમસે કમ 7 થી 8 છરી કે છરાના ઘા છે. શરીર ઉપર લોહીના આખા ડાઘા છે. તો આ સ્પષ્ટ છે કે આ બેનની કાં તો એને છરી કે છરા મારીને હત્યા કરવામાં આવી છે અથવા તો એને સળગાવવામાં આવી, જેના કારણે સ્ક્રીન બર્નના કારણે એ દાઝી ગઈ અને એના કારણે એની મૃત્યુ થયું છે. અને આને આપઘાતમાં ટકાવવા માટે આ બેનની લાશને કરી એ પાણીમાં નાખી દીધી, નદીમાં. જે તળાવ કર્યું એના અંદર નાખી દીધું. તો તળાવના અંદર કોઈ પણ વ્યક્તિનું જીવતો માણસ અંદર ડૂબી જાય કે મરેલા માણસની લાશ કરી તળાવમાં નાખી દે તો શરીરના અંદર પાણી જવાનું જ છે. શરીરના અંદર પાણી જાય તો શરીરના ફેફસાથી લઈને તમામ અવયવોના અંદર પાણી જાય. તો પીએમ રિપોર્ટના અંદર એવું આવ્યું કે ડૂબી જવાથી મૃત્યુ પામ્યું છે, કારણ કે પીએમ રિપોર્ટના અંદર ફેફસાથી લઈને તમામ અવયવો ચેક કર્યા તો એના અંદર પાણી હોય છે. તો મારે પ્રશાસનને પ્રશ્ન કરવો છે કે 20 તારીખથી લઈ એને બેનની લાશ મળી, 21 તારીખથી બેન આઈડેન્ટિફાઈ થઈ ગઈ કે કોણ હતી. 21 તારીખથી એનો પરિવાર અને સોસાયટીના માણસો સતત ફરિયાદ કરી રહ્યા છે કે આ છોકરાએ જ એની હત્યા કરી છે, એના અંદર સઘન તપાસ થાય. તો મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશને આના અંદર ભીનું સંકેલું છે એવું સ્પષ્ટ થાય છે. તપાસ અધિકારી ડખોળ છે, મૂર્ખ છે એવું સ્પષ્ટ સાબિત થાય છે. કારણ કે પરિવાર જ્યારે સ્પષ્ટ આક્ષેપ કરે છે તો એના આક્ષેપના અનુસંધાને સ્પષ્ટ દેખાય છે કે એનું શરીર સળગી ગયું હતું, એના શરીર ઉપર ઘા હતા, લોહીના ચિહ્નો દેખાયા. તો આ મર્ડર જ છે. છતાંય પોલીસે એને એડી તરીકે એટલે અકસ્માત ગુનો તરીકે જ નોંધ્યું. અને હવે પોલીસ એમ કહે છે કે પીએમ રિપોર્ટ એવો આવ્યો છે કે ડૂબી જવાથી લાશ મળી છે, તો અમે હવે કશું કરી શકશું નહીં. તો મારે પ્રશાસનને પ્રશ્ન છે, સરકારને પ્રશ્ન છે, કારણ કે પોલીસમાં રજૂઆત કરી,
એસપી ઓફિસમાં રજૂઆત કરવા ગયા, મીલા પટેલ સાહેબને રજૂઆત કરવા ગયા તો એના રજા ઉપર હતા. તપાસ એમના ચાર્જમાં જે હતા પ્રજાપતિ સાહેબ એ બંદોબસ્તમાં હતા. એસપી સાહેબને મળવા ગયા તો એ મિટિંગમાં હતા. લોક સંપર્ક અધિકારી ખરા એમને મળવા ગયા જનસંપર્ક અધિકારીને તો એમને અઠ્ઠા સમજાવ્યા. તપાસ અધિકારીને અમે મળવા ગયા તો તપાસ અધિકારી રજા ઉપર હતા. પીઆઈ સાહેબને મળવા ગયા તો પીઆઈ સાહેબને કઈ જ ખબર પડતી નથી એ રીતે એમને વાત કરી છે અને પોતાના જ રૂપમાં ચાલેલા છે. એમને જો આ બધાય ભેગા થઈને જો વ્યવસ્થિત તપાસ કરી હોત, બુદ્ધિનું પ્રદર્શન કર્યા વગર અને સત્યનિષ્ઠાથી એમને ઈમાનદારીથી કામ કર્યું હોત તો આ કેસની અંદર એફઆઈઆર થઈ ગઈ હોત અને તપાસમાં કામે હું તો એમ નથી કહેતો કે એ સાથી મિત્રે જ મર્ડર કર્યું છે. મર્ડર બીજા પણ કરી શકે છે. તો આ એક તો સાથી મિત્રે મર્ડર કેમ કર્યું છે એનું કારણ એ છે કે સાથી મિત્ર એ જ ગામનો છે, બુટા પાલડીનો. તો એ જે આવતો તો 3-4 દિવસ સુધી સતત, તો એને એના ગામમાંથી જો લાશ મળી છે તો એને કેમ ના કહ્યું આ પરિવારને કે ભાઈ બેનની લાશ મળી છે? કારણ કે એ તો પરિચયમાં હતો જ, બેનની કદ કાઢી હતી. તો આ બધા જ શંકાઓ દાયરાઓ સ્પષ્ટ કરે છે કે મહેસાણાના અંદર જો તમે ગરીબ છો, મહેસાણાના અંદર તમે મધ્યમ વર્ગના છો અને મહેસાણા અંદર તમારી કોઈ રાજકીય વગ નથી તો મહેસાણા તમે છોડીને જતા રહો. કારણ કે હવે પછી એક સિનારીઓ બની જશે, એના અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એનું મૃત્યુ પાડશે, એને ખૂન કરી નાખશે અને તળાવમાં નાખી દેશે કે નદીમાં નાખશે કે કેનાલમાં નાખી દેશે. તો કેનાલમાં નાખશે કે નદીમાં નાખશે તો એ સ્પષ્ટ રીતે એની લાશના અંદર પાણી ભરાઈ ગયેલું છે, સ્પષ્ટ દેખાશે. તો એને આપઘાતના અંદર આ અત્યારે પોલીસ ટપાવી રહી છે. એ સખત અમે એનો વિરોધ કરીએ છીએ. એનું શરીર સળગી ગયેલું છે, સળગી ગવાના કારણે જ એનું મૃત્યુ થયું છે, સ્પષ્ટ છે. આમ છતાંય મહેસાણા પોલીસ આનંદ ભીનું સંકેલી રહી છે. કાં તો પૈસાનો વહીવટ થયો હોય, આ તો રાજકીય કોઈ વગનો ઉપયોગ થયો હોય. આમ આરોપીને બચાવવા માટે કે આરોપીઓને બચાવવા માટે, આરોપીઓ એટલા માટે હું બહુ કહું છું કારણ કે બેનની કદકાઠી પ્રમાણે એ એક વ્યક્તિથી કંટ્રોલ થાય એવા બેન હતા નહીં. કારણ કે મૂળ સશક્ત હતા અને એ નોકરી કરતા હતા, મતલબ માનસિક રીતે અને શારીરિક રીતે બંને સક્ષમ હતા એનું પ્રોટેક્શન કરવા માટે. આમ છતાં જો એક કરતા વધુ વ્યક્તિઓ જયારે એને મૃત્યુ પામ્યું છે અને ખૂન કર્યું છે, આમ છતાં મહેસાણા પોલીસ કોના ઇશારે આ કેસને મીંડું વાળવા માટે તત્પર થઈ ગઈ છે? આ પ્રશ્ન છે મહેસાણાની પોલીસને, આ પ્રશ્ન છે એસપી ઓફિસને, આ પ્રશ્ન છે ગૃહમંત્રીને અને આ પ્રશ્ન છે તમામ ધારાસભ્યો, સાંસદ સભ્યો અને મુખ્યમંત્રી સુધી કે તમે બધાએ જે રીતે વાત કરો છો અને મુખ્યમંત્રીને બંગાળના અંદર કોઈ આપઘાત થાય કે મૃત્યુ પામે કે કોઈ રેપ થાય તો એ દેખાય છે, પરંતુ મહેસાણાના અંદર દેખાતું નથી. મહેસાણાના એટલે નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રીનું ગઢ છે, એમનું વતન છે. આમ છતાં જો એમના જ વતનના અંદર કોઈ સ્ત્રી સુરક્ષિત નથી અને એની મૃત્યુ પામે છે, એનું ખૂન થાય છે અને આમ છતાંય એને આ રીતે આપઘાતમાં જો ટપાવી દેવામાં આવશે તો અહીંયા મહેસાણાની અંદર બહેનો સુરક્ષિત નથી, એ સ્પષ્ટ થાય છે. અમે વિનંતી કરીએ છીએ, વારંવાર વિનંતી કરી છે કે તપાસ અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવો જોઈએ, કારણ કે એને તપાસના કામે નિષ્કાળજી રાખી છે, બેદરકારી રાખી છે. તો આવા તપાસ અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ અને આની તપાસ સીબીઆઈ લેવલની થવી જોઈએ. ક્રાઇમ બ્રાન્ચ આની તપાસ કરશે તો એનું વિગતવાર આખી તપાસ બહાર આવશે. એટલા માટે અમે વિનંતી કરીએ છીએ વધુમાં આ બેનને શ્રદ્ધાંજલિ આપવા માટે તોરણવાડી માતાજીના ચોકથી લઈને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ આગળ એટલે કે ફુવારા સુધી આજે સાંજે 7 વાગે અમે કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે. તો મહેસાણાની તમામ જાહેર જનતાને વિનંતી કરી કે આવો આ બહેનને ન્યાય અપાવવા માટે આપ સર્વેની ખૂબ જરૂર છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.